પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ સાધ્વી મુક્તેશ્વરમાં એક વાંદરાને કેદ કર્યો। સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ એક પછી એક જેમ ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી કપિરાજને એક રૂમમાં બંધ રાખવામાં આવ્યો છે। વાનરને રૂમમાં પૂરી તાળું મારી દેવાયું છે। આશ્રમમાં કપિરાજને કેદ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા સાધ્વી જયશ્રીગીરીનો વધુ એક કરતૂત બહાર આવ્યો છે। વીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। કપિરાજ પર કબજો, એક મૂંગુ પ્રાણી જે કંઈ ન બોલી શકતું હોય અને આખરે તેને આ રીતે કેદ કરી લેવામાં આવ્યો છે, જે વીટીવીના કેમેરામાં કેદ થયો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ કપિરાજ કાગડોળે રાહ જોઈ રહ્યું છે કે કોઈ આવે અને આ રૂમનો દરવાજો ખોલે અને તે આઝાદ થાય। આખરે સવાલ એ થાય કે સાધ્વી જયશ્રીગીરીએ મનુષ્ય સાથે તો આવું કર્યું છે, પરંતુ તેણે પ્રાણીઓને પણ નથી છોડ્યા। અને જ્યારે મીડિયા દ્વારા તેને કંઈ પૂછવામાં આવે છે ત્યારે એવો જવાબ આપવામાં આવે છે કે ઈશ્વર મારી સાથે છે, ભગવાન મારી સાથે છે, મેં કોઈ ખરાબ કામ નથી કર્યું। મેં જે વીણી વીણીને હીરા શોધ્યા હતા એ તમામ હીરા આજે મને જ માથા પર ભારે પડી રહ્યા છે। આ વિશે વધુ વાતચીત કરવા અતુલ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। અતુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સાધ્વી જયશ્રીગીરીની વધુ એક કરતૂત બહાર આવી, એક વાનરને રૂમમાં કેદ કરી રાખ્યો, શું કારણ? જી, સમગ્ર મામલો આપને જણાવી દઉં કે સાધ્વી જયશ્રીગીરીના વિવાદો વધતા જાય છે। વધુ એક વિવાદ પ્રકાશમાં આવે છે। મુક્તેશ્વર જે મઠ છે ને એમાં જે ધર્મશાળા છે એમાં અત્યારે એક વાનર કેદ છે। જે વાનર કેદ હોવાનો મામલો છે એ ઘણા લોકો એમ કે છે કે આ વાનરને લોકોને ડરાવવા ધમકાવવા માટે રાખ્યો હોય એવું લાગી રહ્યું છે। જી, અત્યારે જે મઠનો કબજો છે, અત્યારે જે બનાસકાંઠા જિલ્લાના જે મદદનીશ કમિશનર છે મઠનો કબજો લેવા આવી રહ્યા છે, ત્યારે શું એ મઠનો કબજો આ વાનરનું ધ્યાન દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એ વાનરને આ મુક્ત કરાવશે કે કેમ? બિલકુલ અતુલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો એક પ્રાણીને આ રીતે કેદ કરીને રાખવો એ મનુષ્યની એક માનસિક વૃત્તિ ખરાબ હોય તેવું સૂચવે છે। સાધ્વી જયશ્રીગીરીને હવે કેવી રીતે લઈ શકાય? એક પ્રાણીને પણ તેમણે નથી છોડ્યો। પ્રાણી આમાં જે આ ઘટનામાં પ્રાણી અધિનિયમન જે પ્રાણી અત્યાચાર એનો ભંગ થયો છે, આ કાયદાનો ભંગ થયો છે। જે પ્રાણીને કેદ કરી રાખવું એ સૌથી મોટો ગુનો ગણાય અને આ બાબતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું ધ્યાન દોરવામાં આવશે અને કદાચ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી આ પ્રાણીને મુક્ત કરવાના પ્રયત્નો હાથ ધરાશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અતુલ। તો કપિરાજ પર કબજો કર્યો છે સાધ્વી જયશ્રીગીરીએ। વધુ એક કરતૂત તેની બહાર આવી છે। તેને જ્યારે પૂછવામાં આવે છે કે જે રીતે અનેક લોકો સાથે તેણે છેતરપિંડી કરી છે, એવું શા માટે કર્યું, ત્યારે એવું કહેવામાં આવે છે કે મેં આ પ્રકારનું કોઈ કૃત્ય નથી કર્યું। તો હવે કપિરાજને કેદ કરવો, હવે આ બાબતે સાધ્વી જયશ્રીગીરી શું જવાબ આપશે તે જોવું રહ્યું।